નમસ્કાર. ગુજરાતના રાજકારણમાં આજે સૌથી મોટો સવાલ સામે આવી રહ્યો છે. શું આજે 24 ઓગસ્ટે ચૈત્ર વસાવા જેલની બહાર આવશે? શું ગુજરાત હાઈકોર્ટ તરફથી ચૈત્ર વસાવાને મોટી રાહત મળશે કે પછી હાઈકોર્ટનો નિર્ણય ફરી એકવાર ચૈત્ર વસાવા માટે મુશ્કેલી વધારશે? આજે માત્ર ચૈત્ર વસાવાના સમર્થકો જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતના રાજકીય વર્તુળની નજર હાઈકોર્ટના નિર્ણય પર છે. કારણ કે આ મામલો માત્ર કે વ્યક્તિની જેલ મુક્તિનો નથી પરંતુ તેની સાથે સજા, જામીન અને આગળની રાજકીય કારકિર્દીનો પણ સવાલ જોડાયેલો છે. તો આખરે આજે કોર્ટમાં શું થઈ શકે છે? ચૈત્ર વસાવાને જામીન મળશે કે નહીં? અને જો જામીન મળે તો શું તેઓ આજે જેલમાંથી બહાર આવી શકશે? આ તમામ સવાલોના જવાબ માટે વિડીયો અંત સુધી જોતા રહેજો. સૌથી પહેલાં વાત કરીએ સમગ્ર કેસની. ડેડિયાપાડાના આપ ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે વન વિભાગના કર્મચારીઓ સાથે જોડાયેલા કેસમાં નર્મદા કોર્ટ દ્વારા 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આ સજા સામે ચૈત્ર વસાવા તરફથી ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવામાં આવ્યો હતો. તેમની તરફથી સજા પર સ્ટે અને જામીનની માંગ કરવામાં આવી. પોસ્ટ ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં આ મામલે સુનાવણી શરૂ થઈ હતી અને બંને પક્ષ તરફથી લાંબી દલીલો કરવામાં આવી હતી. ત્યારબાદ 24 ઓગસ્ટની તારીખ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગઈ છે. હવે આજે સમગ્ર ગુજરાતની નજર એ વાત પર છે કે હાઈકોર્ટ શું નિર્ણય આપે છે, આજે કોર્ટમાં શું નિર્ણય આવી શકે છે. હવે સૌથી મોટો સવાલ, ચૈત્ર વસાવાને આજે જામીન મળશે કે નહીં? અહીં એક વાત સમજવી ખૂબ જ જરૂરી છે. કોર્ટનો નિર્ણય આવે પહેલાં કોઈ વ્યક્તિ ચોક્કસ રીતે આ છૂટશે કે એવું કહેવું યોગ્ય નથી. કોર્ટ જો જામીન મંજૂર કરે અને જરૂરી કાનૂની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જેલમાંથી મુક્તિનો રસ્તો બની શકશે. અને જો કોર્ટ જામીન નકારે અથવા કોઈ અન્ય કાનૂની નિર્ણય આપે તો ચૈત્ર વસાવાને જેલમાં જ રહેવું પડી જાય છે. એટલે આજનો દિવસ ચૈત્ર વસાવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ચૈત્ર વસાવાના સમર્થકો પણ આજના નિર્ણયની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી આ મામલો ગુજરાતના રાજકારણમાં સતત ચર્ચામાં રહ્યો છે. 18 ઓગસ્ટે આપના નેતા અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ વડોદરા સેન્ટ્રલ જેલમાં ચૈત્ર વસાવાને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાત બાદ પણ રાજકીય ચર્ચામાં વધુ તેજ બની રહી છે. હવે 24 ઓગસ્ટના કોર્ટના નિર્ણય પર સૌની નજર છે. સૌથી મોટો સવાલ, જેલમાંથી બહાર આવ્યા પછી શું થશે? માની લો કે હાઈકોર્ટ તરફથી ચૈત્ર વસાવાને જામીન મળે છે તો ત્યારબાદ શું તેઓ સીધા રાજકીય મેદાનમાં પાછા ફરશે? શું આ તરફથી તેમના સમર્થકોમાં મોટી રાજકીય રણનીતિ બનાવવામાં આવશે? શું તેમના જેલવાસનો મુદ્દો ગુજરાતના રાજકારણમાં મોટો રાજકીય મુદ્દો બનશે? અને સૌથી મહત્વનું, શું ચૈત્ર વસાવા બહાર આવ્યા બાદ સરકાર સામે વધુ આક્રમક રાજકીય લડાઈ લડશે? આ બધા સવાલોનો જવાબ આગામી દિવસોમાં જોવા મળશે. રાજકારણ માટે કેમ મહત્વનું છે? ચૈત્ર વસાવા માત્ર કાયદાકીય કેસને કારણે ચર્ચામાં નથી, તેઓ આદિવાસી વિસ્તારમાં રાજકારણમાં મહત્વપૂર્ણ ચહેરો માનવામાં આવે છે. તેથી તેમને જેલ મુક્તિ કે જેલમાં રહેવાનો નિર્ણય માત્ર કોર્ટ રૂમ સુધી જીમિત રહેવાની નથી. આ નિર્ણયની રાજકીય અસર પણ જોવા મળી શકે છે. આપ માટે પણ આ મુદ્દો મહત્વપૂર્ણ છે અને ગુજરાતના રાજકારણમાં વિરોધ પક્ષો આ મામલાને કઈ રીતે ઉઠાવે છે તે પણ જોવાનું રહેશે. તો મિત્રો, આજે 24 ઓગસ્ટ છે અને ચૈત્ર વસાવા કેસમાં હાઈકોર્ટનો નિર્ણય સૌથી મોટો ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ એક વાત યાદ રાખજો, કોર્ટના અંતિમ નિર્ણય આવ્યા પહેલાં ચૈત્ર વસાવા આજે છૂટશે કે નહીં તેવું કેવું યોગ્ય નથી. હાલમાં એટલું ચોક્કસ છે કે 24 ઓગસ્ટનો દિવસ ચૈત્ર વસાવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમની જામીન અરજી તથા સજા પર સ્ટે અંગે હાઈકોર્ટ નિર્ણય તેમની આગળની કાનૂની સ્થિતિ નક્કી કરશે. હવે જો હાઈકોર્ટ તરફથી મોટી રાહત મળે છે કે નહીં તો ગુજરાતના રાજકારણમાં નવી હલચલ શરૂ થઈ શકે છે. અને જો રાહત ન મળે તો ચૈત્ર વસાવાની કાનૂની લડાઈ હજુ લાંબી ચાલી શકે છે. તમને શું લાગે છે? શું આજે ચૈત્ર વસાવાને જામીન મળવા જોઈએ? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.